સાવલી માતા ભાગોળ સ્થિત આજે ચૈત્રી નવરાત્રી અને આઠમનો અવસર છે ત્યારે આઠમના દિવસે ચામુંડા માતાજીના મંદિરે આજે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીફળ હોમવામાં આવ્યું અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે તેઓ માતાજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લાના સાવલીમાં માતા ભાગોળ વિસ્તારમાં પ્રાચીન ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં પ્રતિવર્ષ ચૈત્રી આઠમના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે। જે અનુસંધાને આજે પણ ચામુંડા માતા મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માઈ ભક્તોએ નવચંડી યજ્ઞમાં પૂજા અર્ચન કરી હતી। સાંજે જ શ્રીફળ હોમાયા બાદ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લાના માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી ચામુંડા માતા મંદિરમાં નવચંડીનું ગત સાલની પેટ દરેક સાલ જેમ કરીએ છીએ તેમ આયોજન કરેલ છે। આ આયોજનમાં ગામમાંથી જે કોઈ માઈ ભક્તની ઈચ્છા હોય એ પ્રમાણે ભંડોળ આપે છે અને તેનું સરસ રીતે સંચાલન કરી અને ભંડારાનું આયોજન કરેલ છે। અને આમાં દરેક કોમના, દરેક જ્ઞાતિના દરેકને આ ભંડારામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે। આ મંદિર વર્ષોથી પૌરાણિક મંદિર છે। અહીંયા અનેક ગામોમાંથી, અનેક શહેરોમાંથી માઈ ભક્તો દર્શનાર્થે આવે છે। આ મંદિરમાં દર સાલ નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ અને પોષ સુદ પૂનમે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે અને માઈ ભક્તો તેનો લાભ લે છે।